નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે નવી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંગ્રેજી વિષયની નવી સ્વ અધ્યયન પોથી વર્ષ 2025-26ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને એનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. આજે આપણે અભ્યાસ કરીશું ન્યૂ સ્વ અધ્યયન પોથી 2025-26 ભાગ નંબર 3 ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ચોથું યુનિટ ધ સર્કલ ઓફ લવ, તેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 3 નો અભ્યાસ કરી નાખ્યો છે ભાગ નંબર 3 ની સ્વાધ્યાય પોથીની અંદર. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તમને માત્ર વિડીયો ફોર્મેટમાં નહીં પણ તમને સાથે સાથે પીડીએફ ફોર્મેટમાં પણ મળી શકે એમ છે. જી હા, આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં પણ મળી શકે એમ છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તો હાલા વિદ્યાર્થી મિત્રો, આજે ડાઉનલોડ કરો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને જે છે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન એની પીડીએફ મંગાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ સોલ્યુશન. પહેલો પ્રશ્ન, એક્ટિવિટી નંબર 1 કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં શબ્દો જે આપ્યા છે એને ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં આપણને અવર, આઈ, વી, મી, યુ અને ધે આપ્યા છે. અવર એટલે અમારું, આઈ એટલે હું, વી એટલે અમે, મી એટલે મને, યુ એટલે તું અને ધે એટલે થાય છે તેઓ. એવી રીતે જે છે આપણને શબ્દો આપેલા છે. તો પેલું છે ખાલી જગ્યા ટીચર પ્લેસ વિથ અસ ઇન ધ રિસેસ ટાઈમ. તો ખાલી જગ્યા ટીચર્સમાં આવશે અવર ટીચર, કે અમારા શિક્ષક રિસેસ ટાઈમમાં અમારી સાથે રમે છે. બીજું છે ખાલી જગ્યા ગેવ હિમ અ બુક એન્ડ હી ગેવ ખાલી જગ્યા પેન. તો એમાં પહેલામાં આવશે આઈ ગેવ હિમ અ બુક, કે મેં એને બુક આપી, એન્ડ હી ગેવ મી અ પેન, એણે મને પેન આપી. ત્યારબાદ વી આર ઇન્ડિયન્સ, કે અમે ભારતીયો છીએ. ખાલી જગ્યા લીવ ઇન ઇન્ડિયા, તો આવશે એમાં વી લીવ ઇન ઇન્ડિયા, અમે ભારતમાં રહીએ છીએ. પછી છે ચોથી ખાલી જગ્યા બોયઝ આર વોચિંગ ટીવી, છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે. ખાલી જગ્યા વોચિંગ કબડ્ડી ઓન ઇટ, તો એમાં લખીશું ધેય, તેઓ જે છે કબડ્ડી જોઈ રહ્યા છે એમાં. પછી છે પાંચમું ખાલી જગ્યા પ્લે વિથ યોર બ્રધર એન્ડ ખાલી જગ્યા પ્લે વિથ યોર સિસ્ટર. તો એમાં આવશે પહેલા આઈ પ્લે વિથ માય બ્રધર, કે હું મારા ભાઈ સાથે રમું છું, એન્ડ યુ પ્લે વિથ યોર સિસ્ટર, તમે તમારા બેન સાથે રમો છો. રેડી? આ રીતે આપણે ખાલી જગ્યા જે છે કમ્પ્લીટ કરવાની છે. આગળ વધીએ. આગળ કહે છે રાઇટ ઇટ ડાઉન ધ ક્વોલિટીઝ ઓફ ફેમિલી મેમ્બર વિથ યુઝ ગિવન ધ પેરેગ્રાફ. આ ચિત્ર આપ્યું છે, ચિત્રની નીચે એક નાનકડો એવો પેરેગ્રાફ આપ્યો છે, જે પેરેગ્રાફમાં આપણને આ પરિવારના સભ્યોની ખાસિયતો આપેલી છે. તો પેલા તો સરસ મજાનું ચિત્ર છે, રમેશભાઈ, કરુણાબેન, મેઘાબેન, મોહનભાઈ છે, ધનજીભાઈ છે, દેવાંશી છે, રાધાબેન છે અને રોહન છે. આ સરસ મજાનો એક ફેમિલીનો ફોટો આપણને આપેલો છે, જેના આધારે આપણને એક પેરેગ્રાફ આપ્યો છે. ચલો પેરેગ્રાફ વાંચીએ, સમજીએ અને પછી અલગ અલગ ફેમિલી મેમ્બરની, અલગ અલગ પરિવારના સભ્યોની જે ક્વોલિટીઝ છે, જે ખાસિયત છે, તે આપણે બાજુની લાઈનમાં લખવાની છે. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. પેરેગ્રાફ છે હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ રોહન, કે નમસ્કાર મિત્રો, હું રોહન છું. આઈ એમ વેરી પ્લેફુલ, હું બહુ જ રમતિયાળ છું. આઈ એમ અ ગુડ પ્લેયર, હું બહુ જ સારો રમતવીર છું. દેવાંશી ઇઝ માય સિસ્ટર, દેવાંશી મારી બહેન છે. શી ઇઝ વેરી ક્યુટ, બહુ સુંદર છે. શી ઇઝ અ ગુડ ડાન્સર, સારી એવી ડાન્સર પણ છે. રમેશભાઈ ઇઝ માય ફાધર, રમેશભાઈ મારા પપ્પા છે. હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. માય ફાધર ઇઝ અ પ્રોટેક્ટર ઓફ અવર ફેમિલી, મારા પપ્પા અમારા પરિવારના પ્રોટેક્ટર, રક્ષક છે. કરુણાબેન ઇઝ માય મધર, કરુણાબેન મારા મમ્મી. શી ઇઝ વેરી કેરિંગ, એ બહુ જ માયાળુ છે, બહુ જ અમારું ધ્યાન રાખે એવા છે. મેઘાબેન ઇઝ માય આંટી, મેઘાબેન મારા આંટીનું નામ છે. શી ઇઝ વેરી સ્માર્ટ એન્ડ રિસ્પોન્સિબલ, કે બહુ જ સ્માર્ટ છે, બહુ જ હોશિયાર છે અને રિસ્પોન્સિબલ વર્કિંગ વુમન છે. જવાબદાર એવા વર્કિંગ વુમન છે, કામ કરે એવા, બહારનું કામ કરતા હોય. મોહનભાઈ ઇઝ માય અંકલ, મોહનભાઈ મારા કાકાનું નામ. હી ઇઝ વેરી ઓનેસ્ટ એન્ડ સોશિયલ વર્કર, એ બહુ જ પ્રામાણિક અને સોશિયલ વર્કર એટલે કે સમાજ સેવાનું કાર્ય કરનાર છે. ધનજીભાઈ ઇઝ માય ગ્રાન્ડફાધર, ધનજીભાઈ મારા દાદાજીનું નામ છે. અને હી ઇઝ વેરી એક્સપિરિયન્સ્ડ એન્ડ ગાઈડ્સ અસ ફોર ધ ફ્યુચર, એ બહુ જ અનુભવી છે અને અમને ભવિષ્યનું હંમેશા માર્ગદર્શન આપતા હોય છે. રાધાબેન ઇઝ માય ગ્રાન્ડમધર, રાધાબેન મારી દાદીનું નામ છે. શી ઇઝ અ ગુડ કુક,
બહુ સારા એવા રસોઈયા છે અને શી મેક્સ ડિલિશિયસ ફૂડ, અને બહુ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે મારી માટે. માય ફેમિલી ઇઝ માય વર્લ્ડ, મારો દુનિયા, મારું પરિવાર જ મારી દુનિયા છે, અને આઈ લર્ન અ લોટ ફ્રોમ ધેમ, હું એમની પાસેથી ઘણું બધું શીખું છું. તો અહીંયા પેરેગ્રાફમાં આપણને જે રોહન છે એ રોહનના પરિવારના જે કાંઈ પણ સભ્યો છે બધાની ઘણી બધી ખાસિયતો વર્ણવેલી છે. હવે વન બાય વન એના નામ પ્રમાણે આપણે જે છે ખાસિયતોને આવી રીતે લખવાની છે. જો અહીંયા લખ્યું છે નેમ ઓફ ધ ફેમિલી મેમ્બર, પરિવારના સભ્યોના નામ, તો સામે તેમની ક્વોલિટીઝ આપણે લખવાની છે. રમેશભાઈ, તો રમેશભાઈ શું છે? તો હી ઇઝ અ ડોક્ટર એન્ડ ધ પ્રોટેક્ટર ઓફ ધ અવર ફેમિલી, કે તે ડોક્ટર છે અને અમારા પરિવારના એ રક્ષક છે. ત્યારબાદ કરુણાબેનમાં શી ઇઝ વેરી કેરિંગ એન્ડ લવિંગ, બહુ જ માયાળુ છે, બહુ જ પ્રેમાળ છે. મેઘાબેનમાં લખીશું શી ઇઝ સ્માર્ટ, હોશિયાર છે, રિસ્પોન્સિબલ એન્ડ વર્કિંગ વુમન, હોશિયાર છે, જવાબદાર છે અને વર્કિંગ વુમન છે. મોહનભાઈમાં લખીશું હી ઇઝ એન ઓનેસ્ટ મેન, એક પ્રામાણિક માણસ છે, એન્ડ અ સોશિયલ વર્કર, અને સમાજનું સેવા કાર્ય કરનાર વ્યક્તિ છે. ધનજીભાઈમાં, તો ધનજીભાઈમાં લખીશું હી ઇઝ વેરી એક્સપિરિયન્સ્ડ એન્ડ ઓલવેઝ ગાઈડ્સ અસ ફોર ધ ફ્યુચર, કે બહુ જ અનુભવી વ્યક્તિ છે અને હંમેશા અમને અમારા ફ્યુચર માટે, અમારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપતા હોય છે. ચાલો આગળ વધીશું. દેવાંશી, તો દેવાંશીનું લખીશું શી ઇઝ વેરી ક્યુટ એન્ડ ગુડ ડાન્સર, બહુ જ સુંદર છે અને બહુ જ સારી એવી નર્તકી છે. પછી રાધાબેન, તો રાધાબેનમાં લખીશું આપણે શી ઇઝ અ ગુડ કુક, સારા એવા રસોઈયા છે અને મેક્સ ડિલિશિયસ ફૂડ, અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. રોહનમાં આપણે લખીશું શું? રોહન ઇઝ અ વેરી પ્લેફુલ એન્ડ અ ગુડ પ્લેયર, રોહન બહુ જ રમતિયાળ છે અને એક સારો એવો ખેલાડી પણ છે. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણને માહિતી જે આપણને આપી હતી તેને આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું હતું, જે આપણે અહીંયા કરી નાખ્યું. ઓકે, ડન. ચાલો આગળ વધીશું. આગળ છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પોયમ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. ઓપોઝિટ વર્ડ, વિરોધી શબ્દો લખવાના છે. જે પોયમ આપણને આપી છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, એમાંથી આપણે વિરોધી શબ્દો લખવાના છે. ફોલ્સ, ફોલ્સ એટલે ખોટું, તો ખોટાનો થઈ જશે સાચું, ટ્રુ. નેવર, નેવર એટલે ક્યારેય નહીં, પણ ક્યારેય નહીંનું થઈ જશે ઓલવેઝ, એટલે કે હંમેશા. ઓલ્ડનું થઈ જશે ન્યૂ, ઓલ્ડ એટલે જૂનું થાય, ન્યૂ એટલે નવું થઈ જાય છે. પછી ક્રાય, ક્રાય એટલે રડવું, લાફ એટલે થઈ જાય છે હસવું. પછી છે હેટ એટલે થાય નફરત કરવી, લવ એટલે પ્રેમ કરવું. લો એટલે નીચું, તો હાઈ એટલે ઊંચું થઈ જશે, પણ પેલા નેરો છે, નેરો એટલે પતલું, વાઇડ એટલે પહોળું. પછી લો છે એટલે નીચું, ઉપર ઊંચું થઈ જશે એટલે હાઈ. વીકર એટલે થાય છે નબળું, નબળાનું થઈ જશે સ્ટ્રોંગ, તાકતવર, યસ સ્ટ્રોંગર. વીકરનું સ્ટ્રોંગર થઈ જાય છે. ઓકે, સરસ મજાના આપણે જે છે વિરોધાર્થી શબ્દો પણ લખી નાખ્યા. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે મેચ ધ ફોલોઈંગ, નીચેના જોડકા જોડવાના છે. તો પણ જોડકા જોડતા પહેલા જ્યારે પણ જોડકું પૂછાય, જ્યારે જોડકું જોડવાનું હોય, સૌથી પહેલા પાર્ટ એ અને પાર્ટ બી બંનેને સેપરેટલી અલગ અલગ ભણી લેવાના, અલગ અલગ વાંચી નાખવાના, સમજી લેવાના, અને પછી જોડકા જોડવાના. પહેલું છે ફર્સ્ટ વુમન સન, એટલે કે પહેલી સ્ત્રીનો દીકરો. બીજું છે ફોર્થ વુમન સન, ચોથી સ્ત્રીનો દીકરો. પછી છે સેકન્ડ વુમન્સ સન, એટલે કે બીજી સ્ત્રીનો દીકરો. અને પછી છે થર્ડ વુમન્સ સન, એટલે કે ત્રીજી સ્ત્રીનો દીકરો. ઓપ્શન બી માં આપ્યા છે આપણને વિશેષણો: સ્ટ્રોંગ, તાકતવર; સ્માર્ટ, એટલે કે હોશિયાર; ગુડ વોઇસ, કે જેનો અવાજ સારો હતો તે; અને પછી છે રિયલ ડાયમંડ, સાચો હીરો. તો પેલું ફર્સ્ટ વુમન સન, પહેલી સ્ત્રીનો દીકરો કેવો હતો? તો ઓપ્શન સી, ગુડ વોઇસ, અવાજ સારો હતો. ફોર્થ વુમન્સ સન, ચોથી સ્ત્રીનો દીકરો, એ હતો ઓપ્શન એ, સ્ટ્રોંગ હતો. સેકન્ડ વુમનમાં લખીશું ઓપ્શન બી, સ્માર્ટ. અને થર્ડ વુમનમાં લખીશું આપણે ઓપ્શન ડી, રિયલ ડાયમંડ. રેડી? તો સરસ મજાના આપણને અહીંયા જે છે ચારે ચારના જવાબ આપી દીધા છે. આગળ વધીએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ આફ્ટર લિસનિંગ ધ સ્ટોરી ધ રિયલ ડાયમંડ. ધ રિયલ ડાયમંડ જે સ્ટોરી છે એ સ્ટોરીના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે. તો પહેલો સવાલ, હાઉ મેની વુમન આર ધેર ઇન ધ સ્ટોરી? સ્ટોરીમાં કેટલી સ્ત્રીઓ છે? હવે મોટા ભાગના આપણે સ્ટોરીમાં કેટલી સ્ત્રીઓ, કે સર 1 2 3 4, 4 સ્ત્રીઓ હતી, બસ સિમ્પલ. પણ નહીં, જવાબ આવશે ધેર આર 5 વુમન ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં, વાર્તામાં 5 સ્ત્રીઓ હતી. કઈ કઈ? જો, 4 વિલેજ વુમન, 4 સ્ત્રીઓ ગામડાની, અને ધ 1 એલ્ડરી વુમન, અને એક વૃદ્ધ મહિલા. સ્ટોરીમાં જે છે ટોટલ 5 મહિલાઓનું વર્ણન આપણને જોવા મળે છે. 4 ગામડાની સ્ત્રીઓ અને 1 ગામડામાં રહેતી વૃદ્ધ મહિલા. ઓકે, ત્યારબાદ બીજું છે, વેન ડીડ વુમન ગો ટુ ફેચ વોટર? વેન એટલે ક્યારે, વુમન ગો, સ્ત્રીઓ જાતી, ટુ ફેચ વોટર, પાણી લેવા માટે.
સ્ત્રીઓ પાણી લેવા માટે ક્યારે જાતી લખીશું ધ વુમન વેન્ટ ટુ ફેચ વોટર વન ઇવનિંગ, કે સ્ત્રીઓ જે છે સાંજના સમયે પાણી લેવા માટે જાતી એઝ અ બર્ડ ફ્લુ હોમ, જે સમયે પક્ષીઓ પોતાના ઘરે જતા હોય ને એ સમયે સાંજના સમયે જે છે સ્ત્રીઓ પાણી લેવા માટે જતી. ત્રીજો સવાલ છે મેક અ વર્ડ્સ ટુ યુઝ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીંયા આપણને વિશેષણ આપ્યું છે જેનું ક્રિયા વિશેષણ બનાવવાનું છે. બ્યુટીફુલનું બ્યુટીફુલી થઈ ગયું છે, તો એવી રીતે કેરફુલનું થઈ જશે કેરફુલ્લી, ચીયરફુલનું ચીયરફુલ્લી, ફેથફુલનું ફેથફુલ્લી અને જોયફુલનું થઈ જશે જોયફુલ્લી. રેડી? ચલો ત્યારબાદ આગળ વધીશું. આગળ છે who was the real diamond અને why. સવાલ છે જો who was the real diamond, સાચો હીરો કોણ હતો અને why, શા માટે. લખીશું તો fourth woman's son was the real diamond. ચોથી સ્ત્રીનો છોકરો ખરેખર સાચો હીરો હતો, કારણ કે because he showed love, care and respect for his mother. કારણ કે એને પોતાની માતા માટેનો પ્રેમ, એનો આદર, એની કાળજી બતાવી. by helping her carry the heavy water pot. એના માથીથી જે છે ભારે જે ઘડો હતો પાણીનો એ ઉચકી લીધો. બરોબર છે. ત્યારબાદ પાંચમું છે ડુ યુ હેલ્પ યોર મધર ઇન હર ડેલી વર્ક. આ સવાલ તમને પૂછવામાં આવ્યો છે બાળકો. ડુ યુ હેલ્પ યોર મધર ઇન હર ડેલી વર્ક, કે શું તમે તમારી માતાના કામમાં મદદરૂપ થાવ છો. લખીશું જવાબ પહેલા તો યસ. કઈ રીતે થાવ છો એ પણ લખવાનું. આઈ હેલ્પ માય મધર બાય ક્લીનિંગ માય રૂમ. હું મારી મમ્મીની મદદ કરું છું, મારા રૂમ સાફ કરું છું. સેટિંગ ધ ડાઇનિંગ ટેબલમાં બધું જમવાનું ગોઠવી દઉં છું. એન્ડ બ્રિંગિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ શોપ, અને દુકાનેથી હું જે કાંઈ પણ મમ્મી કે કરિયાણું લાવવાનું હોય, કાંઈક મસાલો લાવવાનો હોય તો એ લઈ આવી દઉં છું. તો આવી રીતે તમે તમારા ઘરના કામમાં તમારા મમ્મીની મદદ કરતા હો, તો આવી રીતે તમે આ જવાબમાં ઇમ્પ્રોવાઇઝેશન કરવું હોય તો પણ તમે કરી શકો છો. આગળ વધીએ ની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12, જી હા ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તૈયાર છે નીચેની પીડીએફ અને પીપીટી. જી હા, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સ્વાધ્યાય પ્લસ સમજૂતી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન અને યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જે બધા જ સોલ્યુશન તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, વોટ્સએપ પર જોતા જ મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આ બધી પીડીએફ પીપીટી જે તમારે મંગાવી હોય, જે જોતી હોય તમને બધી મળી શકે એમ છે. અને એપ્લિકેશન પરથી તમારે પીડીએફ જોતી હોય તોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેમાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ આફ્ટર રીડિંગ ધ સ્ટોરી અફ્રેડ ઓફ રેન રિયલી. અફ્રેડ ઓફ રેન રિયલી આ સ્ટોરીમાંથી ટ્રુ ફોલ્સ લખવાના છે. હાલો પહેલું, સિદ્ધુ અફ્રેડ ઓફ રેન, કે સિદ્ધુને રેઇનથી વરસાદથી બીક લાગતી. સાચી વાત છે, ટ્રુ લખીશું. બીજું છે ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવત, કે દાદીમાં જે છે શ્રીમદ ભગવતમાંથી સ્ટોરી કહેતા હતા. તો યસ ટ્રુ આવશે. ત્રીજું છે ગોડ કૃષ્ણ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ મિડલ ફિંગર, કે ભગવાન શ્રી કૃષ્ણએ મોટો એવો પર્વત પોતાની વચલી આંગળીથી જે છે ઉચક્યો હતો. વાત ખોટી છે, ટચલી આંગળી આવશે, લાસ્ટ ફિંગર આવશે. ચોથું છે દીપુ વોઝ સિદ્ધુસ એલ્ડર સિસ્ટર, કે દીપુ જે છે એ સિદ્ધુની મોટી બહેન હતી. તો વાત ખોટી છે, ફોલ્સ આવશે. પાંચમું છે સિદ્ધુ કેન પ્રોટેક્ટ દીપુ વિથ પાવર ઓફ રાખી, કે સિદ્ધુ જે છે એ દીપુનું રક્ષણ રાખડીના પાવરથી કરી શકતો હતો. તો યસ ટ્રુ આવશે. ચલો આગળ વધીએ. કે છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ફ્રોમ ગિવન વર્ડ્સ, નીચે આપેલા શબ્દોની મદદથી આ ચિત્રનું એક સરસ મજાનું વર્ણન તૈયાર કરવાનું છે. ઓકે, ચલો પહેલા ચિત્રને જોઈ લઈએ. સરસ મજાનું શું શું દેખાય છે. પહેલા જો શબ્દો કયા કયા છે. રેઇન એટલે વરસાદ, રેઇનબો એટલે થાય છે ઇન્દ્રધનુષ્ય, જો મેઘધનુષ્ય દેખાય છે. ચિલ્ડ્રન એટલે બાળકો, ક્લાઉડ એટલે વાદળા, ટ્રી એટલે થાય છે વૃક્ષો, સિંગ એન્ડ ડાન્સ ગાવું અને નાચવું, સ્કાય એટલે આકાશ, અને રેન કોસિસ્ટ એટલે કે વરસાદ પડવું. તો આ બધી વસ્તુ આપણને જો દેખાય છે. સરસ મજાના જે બાળકો જો નમી રહ્યા છે, લીલોતરી વાતાવરણ છે, સરસ મજાનું વાતાવરણ છે ને. તો ચાલો બનાવીએ વર્ણનનું કરીએ. વર્ણન લખીશું આપણે. ઇટ ઇઝ ધ રેનિંગ એન્ડ ધ સ્કાય ઇઝ ફુલ ઓફ ક્લાઉડ્સ. વરસાદ વરસી રહ્યો છે અને આકાશ વાદળોથી ભરેલું છે. અ બ્યુટીફુલ રેનબો હેઝ અપિયર્ડ ઇન ધ સ્કાય. એક સરસ મજાનું ઇન્દ્રધનુષ્ય આકાશમાં ઉગ્યું છે. ધેર આર મેની ટ્રીઝ અરાઉન્ડ. ઘણા બધા વૃક્ષો છે આસપાસ.
4 children are wearing colorful raincoats. 4 બાળકો રંગીન રેનકોટ પહેરીને ઊભા છે. They are playing happily in the rain. તેઓ ખુશીથી રમી રહ્યા છે. The children are singing and dancing joyfully in the water bubbles. બાળકો જે છે વોટર બબલ્સ એટલે શું થાય તો કે વરસાદના કારણે જે નાના નાના ખાબોચિયા બની ગયા હોય ને, હા એની વાત કરે છે કે બાળકો સિંગિંગ એન્ડ ડાન્સિંગ ગાઈ રહ્યા છે, નાચી રહ્યા છે જોયફુલી ખુશીથી ઇન ધ વોટર બબલ્સ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ પઝલ વિથ ધ ક્લૂઝ ગિવન બિલો. આપણને જે ક્લુ આપેલા છે એના આધારે આપણે આ ક્રોસવર્ડ પઝલ સોલ્વ કરવાની છે. ઓકે, તો ચાલો કરીએ. હાલો હવે કમેન્ટ બોક્સ છે ને, તમારી વારી. આપણે બેન રમવાનું, મજા આવે રમવાની. પેલું, રેઇન કમ્સ ફ્રોમ. આકાશમાં, સોરી, રેઇન કમ્સ ફ્રોમ. વરસાદ આવે છે. ફ્રોમ ક્યાંથી વરસાદ આવે છે. અને જો એક્રોસ છે એટલે મતલબ આડી લાઈન છે, અને ડાઉન મતલબ ઊભી લાઈન છે. હવે રેઇન કમ્સ ફ્રોમ એટલે જો અહીંયા છે 1 2 3 4 5, 5 શબ્દોનો, 5 અક્ષરનો એક શબ્દ, અને ત્યાંથી વરસાદ આવે છે. એમાંથી એમ ફ્રોમ એટલે એમાંથી વરસાદ આવે છે. તો શેમાંથી વરસાદ આવે? અને એ શબ્દ 5 અક્ષરનો હોવો જોઈએ, 5 આલ્ફાબેટનો હોવો જોઈએ. વિચારો, ચલો સોચો, દિમાગ લગાઓ, પતા લગાઓ, ક્યા હોગા. બતાવો કેમ થયું? મળ્યો જવાબ? ચાલો તો જવાબ જો બતાવું તમને. ક્લાઉડ, CLOUD, ક્લાઉડ એટલે કે વાદળમાંથી આવે છે. ઓકે, હવે બીજું ક્યાં છે? બીજું અહીંયા છે, જો ડાઉન છે. પ્રોટેક્ટ અસ ફ્રોમ રેઇન એન્ડ રેઝ ઓફ સન. પ્રોટેક્ટ અસ, આપણું રક્ષણ કરે છે. ફ્રોમ રેઇન, વરસાદથી, એન્ડ રેઝ ઓફ સન, સૂર્યના કિરણોથી. સૂર્યના કિરણોથી અને વરસાદથી આપણું રક્ષણ કરે છે. હવે 2 નંબર છે, ઊભું, અને શરૂઆત યુ થી થાય છે. જો ને યુ શબ્દ આપણને અહીંયા મળી જાય છે. જો યુ થી જે છે શરૂઆત કરવાની છે. 1 2 3 4 5 6 7 ને 8. તો શું આવશે જવાબ? ચાલો બોલો શું આવશે જવાબ? યુ થી UMBRELLA, અમ્બ્રેલા એટલે કે છત્રીની વાત કરેલી છે. ચાલો હવે 3 નંબર તરફ આગળ વધીએ. તો 3 નંબરમાં લખ્યું છે નેમ ઓફ ધ સીઝન, ઋતુનું નામ, સીઝનનું નામ. હવે 5 અક્ષરમાં, જો 3 નંબરમાં 1 2 3 4 5, 5 અક્ષરમાં એક ઋતુનું નામ લખવાનું છે, પણ ખરેખર 5 અક્ષરની ઋતુનું નામ એકે છે જ નહીં. એટલે સ્પ્રિંગ આવે, પણ SPRING, સ્પ્રિંગ સીઝન લખીશું, કારણ કે અહીંયા S આગળ લખી નાખીશ PRING. હવે તમને એમ થાય કે સર 5 અક્ષરનું બીજું કઈ નામ લખી નાખ્યું તો ચાલત ને, પણ એનું કારણ છે. 4 નંબર જુઓ તમે. 4 નંબર શું કહે છે? ધ કલર ઓફ પેરોટ. ધ કલર ઓફ પેરોટ, પોપટનો રંગ. હવે બધાને ખબર છે પોપટનો રંગ હોય છે લીલો. ગ્રીન આવે તો જો GREEN ઈ આવી જાય છે, બરોબર? એટલે અહીંયા N આવો જરૂરી છે ને, આ જગ્યાએ N આવો જરૂરી છે. પણ અહીંયા જે છે એ 5 અક્ષરમાં અહીંયા બીજો અક્ષર N આવતો હોય એવી એક સીઝન નથી, બરોબર? એટલે સ્પ્રિંગ શબ્દ આવશે SPRING. હવે ત્યારબાદ 5મું ક્યાં છે? ડ્રોપ ઓફ ધ રેઇન કોલ્ડ. વરસાદની બૂંદને શું કહેવાય? 5મું અક્ષર અહીંયા, 5મું અક્ષર અવડો મોટો છે. વરસાદની બૂંદને કહેવાય છે શું? રેઇન ડ્રોપ. RAINDROP, રેઇન ડ્રોપ. પછી 6થું છે અવર પ્લેનેટ, આપણા ગ્રહનું નામ બધાને આવડે, પૃથ્વી એટલે અર્થ. ક્યાં છે 6 નંબર? અહીંયા રહ્યું, EARTH, અર્થ. 7મું વિયર ડ્યુરિંગ ધ રેઇન. વિયર ડ્યુરિંગ ધ રેઇન એટલે કે વરસાદ દરમિયાન પહેરાય છે. શું પહેરાય છે? 7 નંબર જોવો તો RAINCOAT, રેઇનકોટ. 8મું ઇટ હેઝ 7 કલર્સ, જેને 7 રંગો હોય. મને અને તમને બંનેને જવાબ આવડે છે હે ને? કમેન્ટ બોક્સમાં લખી નાખો. ચાલો તો હાલો લખો ફટાફટ. હું જવાબ આવે છે લખો. 7 રંગો જેની પાસે હોય એને શું કહેવાય? 7 રંગો ક્યાં હોય? શેમાં હોય? ક્યાં હોય? મેઘધનુષ્યમાં. યસ, કમેન્ટ ઇઝ કરેક્ટ. 8 નંબર ક્યાં છે? 8 નંબર અહીંયા. આર થી પણ શરૂ થાય છે. RAINBOW, રેઇનબો. પછી છે 9 નંબર ઓપોઝિટ ઓફ ડ્રાય. ડ્રાય નું વિરોધાર્થી.
તો ડ્રાયનું વિરુદ્ધાર્થી, ડ્રાય એટલે સૂકું, સૂકાનું વિરુદ્ધાર્થી ભીનું થાય, તો ભીનામાં થઈ જશે વેટ, WET. 10મું છે અહીંયા રહ્યું, ગીવ અસ ફ્રૂટ્સ એન્ડ શેડો. આપણને ફળ અને છાંયો આપે. ફળ અને છાંયો આપવાનું કામ કોણ કરે છે? અને શરૂઆત જે છે ને 10 નંબર જો ટી થી થાય છે. વૃક્ષો, યસ, TREES, ટ્રીઝ. અને 11મું છે ઓપોઝિટ ઓફ અર્થ, અર્થનું વિરુદ્ધાર્થી, તો અર્થનું વિરુદ્ધાર્થી સ્કાય થાય, અર્થ એટલે જમીન, તો આકાશ જે છે એનું વિરુદ્ધાર્થી થઈ ગયું. જો આહા, સરસ મજાની જો આપણે ક્રોસવર્ડ પઝલ પણ આપણે રમી નાખી, ભણી નાખી, ક્લિયર થઈ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે ડિવાઈડ ધ સેન્ટેન્સ ઓફ મિસ્ટર આનંદ એન્ડ નયન. મિસ્ટર આનંદના અને નયનના વાક્યોને અલગ અલગ કરવાના છે. ભૂલથી થયું છે એવું, મિસ્ટર આનંદના વાક્યો અને નયનના વાક્યો ભેગા થઈ ગયા છે, બરોબર. હવે અલગ અલગ કરવાના છે. ચાલો કરીએ, હાલો. હી વોઝ અ ટીચર, હી વોઝ અ વિલેજ બોય. હવે આમાં ખબર કઈ રીતે પડશે? તો જો, જે ટીચર, હી વોઝ અ ટીચર, તો ઈ મિસ્ટર આનંદ લાગે છે, કારણ કે ઈ આગળ મિસ્ટર લગાડ્યું છે, શ્રીમાન લગાડ્યું છે. અને હી વોઝ અ વિલેજ બોય, વિલેજ બોય જે છે એ નયન છે, કારણ કે એમાં આગળ મિસ્ટર લગાડેલું નથી, એ નાની ઉંમરનો બાળક હશે. હી વોઝ 10 years old. હવે શિક્ષક જે છે, ટીચર, ઈ તો કઈ 10 years ના હોય નહીં, તો આ વાક્ય નયનનું છે. રેડી? હી વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુસિયાસ્ટિક મેન. મેન વાળું વાક્ય છે, મેન, માણસ, પુરુષ. હી વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુસિયાસ્ટિક મેન, એટલે કે પ્રેમાળ, કાળજી લેનાર અને ઉત્સાહી માણસ, તો એ મિસ્ટર આનંદ હોઈ શકે. રેડી? હી ડિસલાઇક્ડ સ્ટડીઝ. એને ભણવું ગમતું નહીં. એક મિનિટ, ટીચર છે ને ભણવું ન ગમે એવું હોય? ન હોય. નયનની વાત કરેલી છે, આ વાક્ય નયનનું છે. હી ટોલ્ડ સ્ટોરીઝ, ઈ વાર્તાઓ કહેતા, તો વાર્તાઓ કહેતા મિસ્ટર આનંદમાં આવશે. હી વોઝ ઇલ, બીમાર હતા. હવે આ વાક્ય બંનેમાં હાલી શકે એમ છે. હિઝ આઈઝ ફિલ્ડ વિથ ટીયર્સ, એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. હી ટુક કેર ઓફ હિઝ કમ્પેનિયન એન્ડ કોલ્ડ ધ ડોક્ટર. એ પોતાના કમ્પેનિયનનું ધ્યાન રાખતા અને ડોક્ટરને બોલાવતો. હી વોઝ હેપી એન્ડ સરપ્રાઇઝ વિથ હિઝ કમ્પેનિયન, પોતાના સાથીદારો સાથે ખુશ હતા. તો ચાલો, મિસ્ટર આનંદના વાક્યમાં આવશે પહેલા તો હી વોઝ અ ટીચર, બીજું હી વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુસિયાસ્ટિક મેન, પછી લખીશું હી ટોલ્ડ સ્ટોરીઝ, ત્યારબાદ હી ટુક કેર ઓફ હિઝ કમ્પેનિયન એન્ડ કોલ્ડ ધ ડોક્ટર, પછી હી વોઝ હેપી એન્ડ સરપ્રાઇઝડ વિથ હિઝ કમ્પેનિયન. ઓકે, તો અહીંયા મિસ્ટર આનંદના વાક્ય લખી નાખ્યા. નયનના વાક્ય લખીશું હવે. હી વોઝ અ વિલેજ બોય, હી વોઝ અ 10 years old, ત્યારબાદ હી ડિસલાઇક્ડ સ્ટડીઝ, ત્યારબાદ લખીશું હી વોઝ ઇલ. ઓકે, અને હિઝ આઈઝ ફિલ્ડ વિથ ટીયર્સ. તો આવી રીતે આપણે જે છે મિસ્ટર આનંદ અને નયનના વાક્યોને જે ભેગા થઈ ગયા હતા, જેને આપણે વર્ગીકરણ કરીને છૂટા છૂટા પાડ્યા. ઓકે, ચાલો આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ આફ્ટર રીડિંગ ધ સ્ટોરી ધ રિયલ ચેમ્પિયન. આ ધ રિયલ ચેમ્પિયન સ્ટોરી વાંચ્યા પછી એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચલો, પહેલું, અ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન ધ વિલેજ. કે નવી સ્કૂલની બિલ્ડિંગ, એનું બાંધકામ થયું હતું એક ગામમાં. એ ગામનું નામ શું હતું? વિલેજ નેમ્ડ. શું નામ હતું એનું? ઓકે, તો નામ શું હતું? તો નામ આવશે સીતાપુર. પછી બીજી ખાલી જગ્યા, મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ. મિસ્ટર આનંદે નક્કી કર્યું, ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. શું નક્કી કર્યું? તો ગામડાના બધા બાળકોને શું નક્કી કર્યું હતું? ટુ એજ્યુકેટ. ગામના બધા બાળકોને ભણાવવાનું નક્કી કર્યું હતું. નયન ફાઉન્ડ ખાલી જગ્યા ફ્રેન્ડ, મિસ્ટર આનંદ. તો નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ. નયનને એક સાચા મિત્ર મળ્યા મિસ્ટર આનંદના સ્વરૂપમાં. મિસ્ટર આનંદ થેન્કડ નયન વિથ ટીયર્સ ઓફ ખાલી જગ્યા ઇન હિઝ આઈઝ. મિસ્ટર આનંદ થેન્કડ નયન, મિસ્ટર આનંદ નયનને આભાર માન્યો વિથ ટીયર્સ ઓફ હેપીનેસ, ખુશીના આંસુથી. પોતાની આંખમાં આવેલા ખુશીના આંસુથી જે છે એનો ધન્યવાદ માન્યો. મિસ્ટર આનંદ એન્ડ નયન આર રિયલ ખાલી જગ્યા, તો રિયલ કમ્પેનિયન્સ ઓફ ઈચ અધર. મિસ્ટર નયન અને આનંદ જે છે એકબીજાના સાચા એવા સાથીદાર છે. રેડી? ચલો, ખાલી જગ્યા કમ્પ્લીટેડ. આગળ વધીશું. સ્ટડી ધ પ્રવેશોત્સવ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બહુ જ સરસ મજાનો ડેટા આપણને આપ્યો છે, અને એ ડેટાના આધારે, માહિતીના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે. સૌથી પહેલા તો પ્રવેશોત્સવ છે. વેલકમ ટુ સ્કૂલ, શાળા પ્રવેશોત્સવ. We warmly welcome you all for the શાળા પ્રવેશોત્સવ પ્રોગ્રામ એટ અવર સ્કૂલ. કે બધાને જે છે હૂબથી પ્રેમથી આવકારીએ છીએ. મુખ્ય મહેમાન છે શ્રી રામજીભાઈ પટેલ, સરપંચ સીતાપુર વિલેજના. ઓકે, સમય છે 11 વાગ્યાનો, તારીખ છે 11/6/2025. જગ્યા છે સીતાપુર પ્રાઇમરી સ્કૂલ, તાલુકા દંતા, ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા.
ઇન્વાઇટ કોણ ઇન્વાઇટ કરે છે? તો સ્કૂલ સ્ટાફ એન્ડ એસએમસી કમિટી સ્ટાફ. ઓકે, વેબસાઇટ આપણને આપી છે, કોન્ટેક્ટ નંબર આપણને આપેલો છે. તો આ જે માહિતી આપી છે એના આધારે ક્રમશઃ એક પછી એક સવાલો જોતા જવાના, સમજતા જવાના, જવાબ વ્યવસ્થિત લખતા જવાના. પહેલો સવાલ, વોટ વોઝ ધ ડેટ ઓફ પ્રવેશોત્સવ પ્રોગ્રામ? પ્રવેશોત્સવ પ્રોગ્રામની તારીખ શું હતી? લખીશું. તો પ્રવેશોત્સવ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઓન 11th જૂન 2024. 11 જૂન 2024 ના રોજ જે છે પ્રવેશોત્સવ થયેલો. ઓકે, પછી Who was the chief guest of the program? પ્રોગ્રામના મુખ્ય મહેમાન કોણ હતા? કોણ હતા? The chief guest of the program was શ્રી રામસિંહભાઈ પટેલ, the સરપંચ of સીતાપુર village. ત્યારબાદ was the program held in the morning or evening? કે was the program held કે પ્રોગ્રામનું આયોજન શું થયું હતું? in the morning or evening, સવારે કે સાંજે? ક્યારે થયું હતું આયોજન? તો the program was held in the morning at 11 am. 11 વાગે જે છે પ્રોગ્રામનું આયોજન થયું હતું. ત્યારબાદ who gave the invitation? આ ઇન્વિટેશન કોણે આપેલું હતું? લખીશું જવાબ. the invitation was given by the school staff, સ્કૂલનો સ્ટાફ, એન્ડ ધ એસએમસી કમિટી ઓફ ધ સીતાપુર, સીતાપુરની એસએમસી કમિટીએ જે છે ઇન્વિટેશન આપેલું હતું. ત્યારબાદ પાંચમું છે વેર વોઝ ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ? પ્રવેશોત્સવ પ્રોગ્રામનું આયોજન ક્યાં કરેલું હતું? લખીશું જવાબ. ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ વોઝ હેલ્ડ એટ સીતાપુર પ્રાઇમરી સ્કૂલ, સીતાપુર પ્રાઇમરી સ્કૂલમાં, તાલુકા દંતા, ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા. ચાલો આગળ વધીશું. આગળ છે વોટ ઇઝ ધ વેબસાઇટ ઓફ ધ સ્કૂલ? સ્કૂલની વેબસાઇટનું નામ લખીશું આપણે. ધ વેબસાઇટ ઓફ ધ સ્કૂલ ઇઝ sitapur000.com. ત્યારબાદ છે ડુ યુ નો અબાઉટ એસએમસી કમિટી ઓફ યોર સ્કૂલ? કે શું તમે તમારા સ્કૂલની એસએમસી કમિટીને ઓળખો છો? જો ઓળખતા હોય તો હા લખવાનું, ન ઓળખતો ના લખવાનું. પણ અહીંયા લખીશું આપણે યસ આઈ નો અબાઉટ એસએમસી કમિટી. હા, હું એસએમસી કમિટીને ઓળખું છું. ઇટ હેલ્પ્સ ધ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ એક્ટિવિટીઝ. એ સ્કૂલનું પ્લાનિંગ કરે છે, સ્કૂલની જે પ્રવૃત્તિઓ હોય એનું સંચાલન કરે, એનું આયોજન કરે છે. ત્યારબાદ આઠમું છે રાઇટ કોન્ટેક્ટ નંબર ઓફ ધ સ્કૂલ. સ્કૂલનો કોન્ટેક્ટ નંબર લખવાનો છે. જે પ્રવેશોત્સવ મહોત્સવમાં જે ઇન્વિટેશન કાર્ડ છે એમાં જે કોન્ટેક્ટ નંબર છે, તો કોન્ટેક્ટ નંબર છે શું? ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ સ્કૂલ ઇઝ 99999999. ત્યારબાદ વેન વોઝ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ ઇન યોર સ્કૂલ? કે તમારી શાળામાં પ્રવેશોત્સવ પ્રોગ્રામ ક્યારે થયો હતો? ક્યારે થયો હતો? તો જો અહીંયા. હવે આ સવાલ તમને પૂછ્યો છે. રેડી? ઇટ ઇઝ આસ્ક્ડ ટુ યુ. તમને પૂછ્યો છે. તો ભાઈ ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ ઇન માય સ્કૂલ વોઝ હેલ્ડ ઓન. મારી શાળામાં પ્રવેશોત્સવ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો હતો. પછી મેં આ ખાલી જગ્યા રાખી છે. એ ખાલી જગ્યામાં તમારી શાળામાં જ્યારે પણ પ્રવેશોત્સવનો કાર્યક્રમ થયો હોય એની તારીખ લખવાની છે. હું જો મારી શાળાની વાત કરું તો મારી શાળામાં હતો 05/06/2025. લાસ્ટમાં જે છે 6ઠા મહિનાની 5 તારીખે મારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ થયો હતો. રેડી? તો અહીંયા તમારી શાળામાં જ્યારે પણ થયો હોય ને એ તારીખ અહીંયા લખી નાખવાની. સિમ્પલ. હાલો આગળ. હવે આ સવાલ પણ તમને પૂછ્યો છે. Who was the chief guest in પ્રવેશોત્સવ પ્રોગ્રામ at your school? Who એટલે કે કોણ, was એટલે હતા, the chief guest એટલે કે મુખ્ય મહેમાન, in પ્રવેશોત્સવ પ્રોગ્રામ તમારી શાળામાં જ્યારે પ્રવેશોત્સવ પ્રોગ્રામ થયો ત્યારે એના મુખ્ય મહેમાન કોણ હતા? તો આ પણ તમારે જાતે લખવાનું છે. જો the chief guest at the પ્રવેશોત્સવ પ્રોગ્રામ in my school, મારી સ્કૂલમાં જ્યારે પ્રવેશોત્સવ પ્રોગ્રામ થયો અને મુખ્ય મહેમાન હતા જે હતા એનું નામ લખી નાખવાનું. હા, કોઈ પણ એક મેમ્બરનું અથવા તમે બે મેમ્બરના નામ લખવા હોય તો લખી શકો છો. એકનું નામ લખીને પછી એન્ડ લખીને બીજાનું નામ લખી નાખવાનું. અથવા કોઈ એક જ હોય તો મારી શાળામાં જ્યારે પ્રવેશોત્સવ પ્રોગ્રામ હતો તો મારી શાળામાં જે છે મુખ્ય મહેમાન હતા મિસ્ટર આનંદ જરીવાલા. મેં અહીંયા એનું નામ લખી નાખ્યું. તો તમારી શાળામાં જ્યારે પણ પ્રવેશોત્સવ પ્રોગ્રામ થયો હતો તે એની તારીખ અહીંયા લખવાની છે અને એ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન કોણ હતા એનું નામ તમારે અહીંયા લખવાનું છે તમારી શાળાના આધારે. ઓકે, આ ડેટા તમારે પૂર્ણ કરવાનો છે. ચાલો આગળ વધીશું. એક્ટિવિટી 6A કહે છે વેર યુ સી ધીસ મેસેજીસ? તમને આ મેસેજીસ ક્યાં જોવા મળે છે? રાઇટ ઇન ધ બોક્સ ઇન ફ્રોમ ધ બ્રેકેટ્સ.
કાઉન્સમાં જે આપણને બ્રેકેટ્સ આપ્યા છે એ શબ્દો સામે લખી નાખવાના છે. ચાલો, ઓપ્શન છે ટેમ્પલ એટલે કે મંદિર, ડસ્ટબિન એટલે કચરાનો ડોલ, ગાર્ડન એટલે મેદાન, બસ એટલે બસ, હેન્ડ વોશ એરિયા કે જ્યાં હાથ ધોવાનો એરિયા હોય. પહેલું છે ગીવ મી યોર વેસ્ટ, મને તમારું કચરું આપો. ક્યાં હોય? ડસ્ટબિનમાં લખેલું હોય. ડોન્ટ પ્લક ફ્લાવર્સ, ફૂલ છોડ તોડવા નહીં. કઈ જગ્યાએ? તો ગાર્ડનમાં લખ્યું હોય. ત્યારબાદ છે વોશ યોર હેન્ડ બિફોર મીલ, જમતા પહેલા તમારા હાથ સાફ કરો, હાથ ધુઓ, લખ્યું હોય છે હેન્ડ વોશ એરિયામાં. પછી છે ધ ગોડ ઇઝ લિસનિંગ યુ, ડોન્ટ મેક નોઇસ, ભગવાન ધ ગોડ ઇઝ લિસનિંગ યુ, તમને સાંભળી રહ્યા છે, ડોન્ટ મેક વોઇસ, કારણ વગરનો અવાજ ન કરો. તો આ લખ્યું હોય છે મંદિરમાં. અને ડોન્ટ પુટ યોર હેન્ડ આઉટસાઇડ ધ વિન્ડો, કે તમારો હાથ બારીની બહાર ન કાઢો. તો આવો મેસેજ જે છે બસમાં આપવામાં આવે છે. તો ત્યારબાદ રાઇટ ટુ મેસેજીસ યુ કેન સી ઇન યોર સ્કૂલ, તમારી શાળામાં દેખાતા, તમારી શાળામાં જોવા મળતા 2 સંદેશાઓ, 2 મેસેજીસ લખવાના છે. તો પહેલો મેસેજ હું લખું છું કે કીપ સાયલેન્સ ઇન ધ લાઇબ્રેરી. સ્કૂલમાં જે લાઇબ્રેરી હોય ને એમાં વાક્ય લખેલું હોય કે લાઇબ્રેરીમાં શાંતિથી બેસો. અને બીજું વાક્ય લખ્યું હોય છે કે કીપ ધ સ્કૂલ ક્લીન એન્ડ ગ્રીન, કે સ્કૂલને લીલોતરીવાળી અને સાફ રાખવાની. બરોબર. આની સિવાય તમને કોઈ પણ સૂચના તમારી શાળામાં તમને દેખાતી હોય, ફરજિયાત ઇંગ્લિશમાં હોવી જરૂરી છે, એ સૂચના પણ તમારે લખવી હોય તો તમે લખી શકો છો. મેક્સિમમ આપણે 2 લાઈન જ આપેલી છે ને 2 મેસેજ જ લખવાના છે. તો તમારી શાળામાં જે 2 મેસેજ તમને ગમતા હોય એવા તમારે લખવા હોય તો પણ તમે લખી શકો છો. આગળ વધીએ. એક્ટિવિટી નંબર 7 કહે છે રાઇટ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ગિવન પોઈન્ટ્સ. નીચેના પોઈન્ટ્સના આધારે, આપણને જે પોઈન્ટ્સ આપ્યા છે ને એના આધારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. ધ્યાનથી જો પોઈન્ટ શું છે, જો રંગોળી છે, દાંડિયા, સમોસા, પ્લેઇંગ ડ્રમ, ચણિયા ચોળી, હેપી, માઇક્રોફોન અને ધોતી. તો જો આ બધાય સરસ મજાના આપણને આ બધા વસ્તુઓ દેખાય. જો આ સમોસા વાળા ભાઈ ભૂખ લાગી ગઈ જોઈને, રંગોળી દોરાય છે, દાંડિયા લેવાય, જો ને રાસ ગરબા ગીતો ગવાય છે, દાંડિયા વેચાય છે એવું લાગે છે ને. અરે વાહ, સરસ. જો ને ભાઈ ગિટાર લઈને બેઠા છે, ડ્રમ લે ના તે, ઓહો. ચાલો કરીએ વર્ણન. ચાલો. This is a picture of a joyful celebration. આ એક આનંદદાયક સેલિબ્રેશનનું ચિત્ર છે. Children are playing દાંડિયા and dancing happily. બાળકો દાંડિયાથી રમી રહ્યા છે ને ખુશીથી ડાન્સ કરી રહ્યા છે. Some girls are wearing colorful ચણિયાચોળી. અમુક છોકરીઓએ સુંદર સરસ મજાના ચણિયાચોળી પહેર્યા છે. And the boys are dressed in a traditional clothes. અને છોકરાઓએ જે છે ટ્રેડિશનલ ક્લોથ્સ એટલે કે સાંસ્કૃતિક કપડાઓ, જે એના દાંડિયા રમતી વખતે જે ઓલા ધોતી ને કેડિયું હોય ને એ બધાના વસ્ત્રો પહેર્યા છે, લાઈક અ ધોતી. A beautiful રંગોલી is made on the ground. એક સુંદર સરસ મજાની રંગોળી જમીન ઉપર દોરાયેલી છે. And 2 children are seen decorating it. અને 2 બાળકો એને ડેકોરેટિંગ કરતા હોય, એને શણગારતા હોય એવું લાગે છે. There is a music band in the corner. ખૂણામાં મ્યુઝિક બેન્ડ છે. Where people are playing the drum. કે જ્યાં લોકો ડ્રમ વગાડી રહ્યા છે, કીબોર્ડ વગાડી રહ્યા છે, ગિટાર વગાડી રહ્યા છે. A girl is singing with a microphone. એક છોકરી જે છે સંગીત માઇક્રોફોનથી ગાઈ રહી છે. And everyone is enjoying the music. અને બધાય મ્યુઝિક એન્જોય કરી રહ્યા છે. On one side, એક બાજુ, there is a food counter. ખોરાકનું કાઉન્ટર છે. And where samosas and other snacks are being served. જ્યાં સમોસા અને બીજો બધો નાસ્તો પણ પીરસાઈ રહ્યો છે. The scene is full of fun and happiness. આ જે દ્રશ્ય છે એ ખુશીથી અને રમૂજથી ભરાયેલું છે. સરસ મજાનું ચિત્ર છે ને આખું વર્ણન આપણે આ રીતે કરી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ વધીશું. ઓકે, એક્ટિવિટી નંબર 8 કહે છે રાઇટ અ મેસેજ વિથ ધ હેલ્પ ઓફ ધ બ્રેકેટ્સ ટુ યોર ટીચર એઝ યુ આર નોટ કમિંગ ટુ સ્કૂલ ટુમોરો. કે તમે આવતીકાલે શાળામાં આવવાના નથી, એ બાબતનો મેસેજ એક તૈયાર કરવાનો છે. જે મેસેજ તૈયાર કરવામાં તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો. કાઉન્સમાં શબ્દ આપ્યા છે એની પણ જો આપણને આપ્યું છે પ્લીઝ, થેન્ક યુ, સર, અંકલ્સ અને વન ડે. ઓકે, હાલો પહેલા તો રિસ્પેક્ટેડ પછી આવશે ટીચર. રિસ્પેક્ટેડ સર, કે રિસ્પેક્ટેડ સર, આઈ એમ ગોઈંગ ટુ ખાલી જગ્યા હાઉસ, તો આવશે અંકલ્સ હાઉસ, કે હું મારા કાકાના ઘરે જાઉં છું. સો આઈ કેન નોટ કમ ટુ સ્કૂલ, તેથી હું સ્કૂલે નહીં આવી શકું. ખાલી જગ્યા પછી લખીશું પ્લીઝ ગ્રાન્ટ માય લીવ.
ગ્રાન્ટ માય 1 day લીવ, કે મહેરબાની કરો અને મારા 1 દિવસની રજા મંજૂર કરો. છેલ્લે લખી નાખવાનું થેન્ક યુ. ટૂંકો અને ટચ સરસ મજાનો આવો સંદેશો, આવો એક મેસેજ તમે કાગળમાં લખીને શિક્ષકને આપી દો એટલે તમારી રજા મંજૂર કરવાનું એમને કારણ મળી જાય, રજા મંજૂર થઈ જાય. ઓકે, આવી રીતે તમારે રજા મંજૂર કરતો સંદેશો પાઠવવાનો હોય છે. એક સ્કૂલ એક્ટિવિટી પણ તમે કરી શકો છો આના આધારે, કે તમારી શાળામાં જે શિક્ષક શ્રી હોય એને તમે આવી રીતે રજા ચિઠ્ઠી કોઈ પણ પ્રકારની બનાવવાની હોય, જ્યારે તમારે કોઈ રજા જોતી હોય, પરમિશન માંગતો આવો નાનકડો એવો મેસેજ તૈયાર કરીને જે છે કાગળમાં લઈને એમને આપી શકો છો. બરોબર, કોઈ પણ આ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં તમે બહુ સારી રીતે ઉપયોગમાં લઈ શકો છો, કે જ્યારે આપણે શાળામાં કોઈ પણ કારણોસર રજા પાડવાનું થાય તો આવી રીતે લેખિતમાં શિક્ષક શ્રીને આપણને કારણ સાથે ને કેટલા દિવસની રજા જોઈએ છે એ પણ બધું જણાવીને કહેવાનું હોય છે. ઓકે, ત્યારબાદ કે છે રાઇટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ. તમારે હવે તમારા મિત્રને મેસેજ લખવાનો છે વિથ ધ હેલ્પ ઓફ ધ બ્રેકેટ્સ ઇન ધ એક્ઝામ. બ્રેકેટ્સની મદદથી જે છે તમારા ફ્રેન્ડને મદદ લખવાનો છે. યોર એક્ઝામ વોઝ ગુડ. તમારી એક્ઝામ સારી હતી, બટ એન્ડ યોર રીચ હોમ સેફલી. તમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા છો. તો જો એક્ઝામ્સ, હોમ એટલે ઘર, કેમ એટલે આવી ગયો, વરી એટલે ચિંતા, ગુડ નાઇટ તો આપણને ખબર છે ગુડ નાઇટ સૂતી વખતે કહેવામાં આવે શુભરાત્રી. અને સચિન નામ છે તો સૌથી પહેલા તો આવશે ડિયર સચિન, વહાલા સચિન. માય ખાલી જગ્યા આર જસ્ટ ફિનિશ્ડ. તો માય એક્ઝામ્સ, મારી પરીક્ષા હજી હમણાં પૂરી થઈ છે. નાવ આઈ રીચડ હોમ. હવે હું ઘરે પહોંચી ગયો છું. માય ફાધર ખાલી જગ્યા, માય ફાધર કેમ ટુ ધ સેન્ટર ટુ પિક મી અપ. મારા પપ્પા મને લેવા માટે આવ્યા હતા. અને સો ડોન્ટ વરી અબાઉટ મી, એટલે મારી ચિંતા ના કરતો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થઈ ગયો સરસ મજાનો મેસેજ તૈયાર. હા, ચાલો આગળ વધીએ. આગળ છે રાઇટ યોર આન્સર. તમારો જવાબ તમારે લખવાનો છે. યુ હેવ 2 kites. તમારી પાસે 2 પતંગ છે. યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ ઇટ ટુ એનીબડી. ને તમારે બીજી 2 પતંગ કોઈને દેવી નથી. કોઈ ભલે પતંગો છે મારે ચગાવી છે, મારી પતંગો કોઈને દેવી નથી, મારી બંને પતંગો મારે ઉડાડવી છે, મારે કોઈ નથી દેવી. ચલો, આ છે આપણી સિચ્યુએશન, આ છે પરિસ્થિતિ. રેડી? અને એમાં યોર ફ્રેન્ડ, તમારો ફ્રેન્ડ કહે છે, શું કહે છે? યુ આર માય ફ્રેન્ડ. તું મારો દોસ્તાર છો. ગીવ મી 1 kite પ્લીઝ. મને એક પતંગ આપ ને, મારો દોસ્તાર નથી તું, એક પતંગ દે ને. તો તમારે શું કહેવાનું? હિયર ઇટ ઇઝ. આ લે. બીજું સોરી આઈ વિલ નોટ ગીવ યુ. નહીં, હું નહીં આપું. અને કહે છે થેન્ક યુ. ત્રણમાંથી કયું આવશે? ભાઈ જો હું કહી દીધી સિચ્યુએશન કે તમારી પાસે 2 પતંગ છે પણ તમારે કોઈને દેવી નથી, તો શું કહેવાનું? સિમ્પલ, સોરી આઈ વિલ નોટ ગીવ ટુ યુ. સોરી, હું નહીં આપી શકું. પછી યોર ફ્રેન્ડ ગિવ્સ યુ બિગ ગિફ્ટ. તમારો ફ્રેન્ડ તમને મોટું ગિફ્ટ આપે છે. યુ ફીલ હેપી. તમને ખુશ થઈ જાઓ છો. તો તમે શું કહેશો એને? નો થેન્ક્સ, આઈ એમ સોરી, કે થેન્ક યુ? શું કહેશો આપણે? એને કહેશો થેન્ક યુ. સિમ્પલ. ત્યારબાદ યુ આર લોકડ ઇન ધ રૂમ. તમે રૂમમાં પુરાઈ ગયા છો. યુ આર લોકડ ઇન ધ રૂમ. તમે કોઈ રૂમમાં પુરાઈ ગયા છો, પેક થઈ ગયા છો. યોર ફ્રેન્ડ ઇઝ આઉટસાઇડ. ને તમારો મિત્ર બહાર છે. યુ સે, તમે શું કહેશો? પ્લીઝ હેલ્પ મી, કે પ્લીઝ મારી મદદ કર. કોંગ્રેચ્યુલેશન્સ, કે થેન્ક્સ? તો પહેલા તો ભાઈ રૂમમાં છું, ભાઈ બહાર તો કાઢ. શું આવશે? પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરી મારી મદદ કર. પછી ચોથું છે યોર ગ્રેન્ડપા ઇઝ વોચિંગ ટીવી. તમારા દાદા ટીવી જોવે છે. હી વોન્ટ્સ હિઝ ગ્લાસીસ. એને ચશ્મા જોતા છે ને. યુ ગીવ હિમ, અને તમે એને ચશ્મા આપો છો. હી થેન્ક્સ યુ. એ તમને થેન્ક યુ કહે છે. ચલો, શું સિચ્યુએશન? દાદાજી ટીવી જોવે છે, દાદાને ચશ્મા જોતા છે, ને તમે ચશ્મા એને અંબાવો છો. પછી દાદા તમને થેન્ક યુ કહે છે. તો હવે તમે શું કહેશો? વોટ યુ વિલ સે? આઈ એમ સોરી, ઓકે રિટર્ન ધેમ સૂન, અને યુ આર વેલકમ. આઈ એમ સોરી, મને માફ કરો, ઓકે મને પાછા આપો જલ્દી, હાલો ફટાફટ લે. અને યુ આર વેલકમ. શું કહેવાનું હોય? યુ આર વેલકમ. થેન્ક યુ નો જવાબ છે યુ આર વેલકમ. પછી છે યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર, યોર બોટલ ઇઝ એમ્પ્ટી. તમારે પાણી પીવું છે ને તમારી બોટલ ખાલી થઈ ગઈ છે. બરોબર? ક્લાસમાં બેઠા છો, સ્કૂલમાં છો, તમારે પાણી પીવું છે, તરસ લાગી છે, પણ પાણી નથી, બોટલ ખાલી થઈ ગઈ છે. યુ સે ટુ યોર ટીચર. તમે તમારા ટીચરને શું કહેશો? હાવ આર યુ, કેમ છો? મે આઈ ગો ટુ ડ્રિંક વોટર. હું પાણી પીવા જાઉં? અથવા તો મે આઈ હેલ્પ યુ, તમારી કઈ મદદ કરું? એટલે ભાઈ તમારે પાણી પીવું છે શું કેવું પડે? મે આઈ ગો ટુ ડ્રિંક વોટર. બસ એવી રીતે.
ત્યારબાદ છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ પૂર્ણ કરવા માટે જે કાઉન્સમાં તમને વિકલ્પ આપ્યા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ડાયલોગને કરો કમ્પ્લીટ. પહેલું છે પૂરબ કહે છે હેલો મેમ, ખાલી જગ્યા હેલો મર્મ. મર્મને શું કહે છે? હેલો. તો શું આવશે? ગુડ આફ્ટરનૂન. કેમ ગુડ આફ્ટરનૂન? ગુડ મોર્નિંગ એ હાલે ને, પણ જરાક નીચે જોવો, નીચે ગુડ આફ્ટરનૂન આપ્યું છે. હવે આપણે એને ગુડ મોર્નિંગ કહીએ, મર્મ આપણને ગુડ આફ્ટરનૂન કહેતો હોય થોડું હાલે? તો મર્મ શું કહેશે? હેલો કે બાય? હેલો બાય, બાય ગુડ આફ્ટરનૂન એમ? ના ના ભાઈ, એને હેલો કહેવાનું હોય ને, હેલો. પછી પરબ કહે છે ખાલી જગ્યા હાઉ ઓલ્ડ આર યુ અને હાવ આર યુ. તું કેટલા વર્ષનો છો ને તને કેવું છે? હવે તને કેમ છે એમ જ પૂછવાનું હોય ને, હાવ આર યુ. તો મર્મ શું કહે છે? આઈ એમ ખાલી જગ્યા આઈ એમ હેપી અને ફાઇન. કે હું ખુશ છું, હું સારો મજામાં છું. ખુશ થોડું આવે, આઈ એમ ફાઇન આવે. આઈ એમ ફાઇન, થેન્ક યુ. પૂરબ કહે છે માય બાયસિકલ ઇઝ પંચર્ડ. મારી સાયકલ પંચર થઈ ગઈ છે. વુડ યુ ખાલી જગ્યા મી યોર બાયસિકલ. વુડ યુ ગીવ, ગીવ અને લીવ. ગીવ એટલે આપીશ અને લીવ એટલે એમાં રહીશ. કે શું તું મને સાયકલ આપીશ? સાયકલમાં રહીશ, સાયકલ આપીશ. વિનંતી કરે છે વુડ યુ ગીવ મી યોર બાયસિકલ. મર્મ શું કહે છે? ખાલી જગ્યા ડિયર. તો આવશે શ્યોર ડિયર, ચોક્કસ વહાલા, હિયર યુ આર. તો પૂરબ શું કહે છે? એને શું કહેવાનું? થેન્ક યુ કહેવાનું હોય છે. રાઈટ? ચાલો આગળ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફોર ધ ગિવન સિચ્યુએશન. નીચેની આપણને સિચ્યુએશન આપી છે એમાંથી આપણે યોગ્ય સવાલ પસંદ કરવાનો છે. જો અહીંયા આપણને 5 સવાલો આપ્યા છે. જો 1 2 3 4 5 અને એના નીચે આપણને 5 પરિસ્થિતિ આપેલી છે. આપણે યોગ્ય પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય સવાલ પસંદ કરવાનો છે. તો પહેલા સવાલ જોઈ લઈએ. કુડ યુ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ? કે તમે પંખો ચાલુ કરી શકશો? ફેનને પંખો ચાલુ એમ. પછી બીજું, વુડ યુ પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર? મને પાણીનો ગ્લાસ આપીશ? કુડ યુ ગીવ મી એન એમ્બ્રેલા? મને છત્રી અંબાવીશ? કુડ યુ ગીવ મી સમ સોલ્ટ? મને થોડુંક મીઠું આપીશ? કુડ યુ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ? કે મારા રોડ ક્રોસ કરવા મારી મદદ કરીશ? આ 5 સવાલો છે. નીચે સિચ્યુએશન છે કે સુનંદા ઇઝ ગોઈંગ આઉટસાઇડ ઇન ધ મોન્સૂન સિઝન. કે સુનંદા જે છે એ મોન્સૂન સિઝનમાં એટલે ચોમાસામાં બહાર જાય છે. તો કયો સવાલ યોગ્ય લાગે છે? તો મને તો આ સવાલ યોગ્ય લાગે છે, અમ્બ્રેલા વાળો. હે ને? પછી તનુજા ઇઝ ઇટિંગ સ્પાઇસી નૂડલ્સ. તનુજા સ્પાઇસી એટલે કે તીખા નૂડલ્સ, નૂડલ્સ હા મેગી, હા એવું ખાય છે. શી નીડ્સ વોટર, એને પાણી જોઈએ છે. પાણી જોઈએ છે તો પાણી વાળું વાક્ય અહીંયા રહ્યું. યસ યસ, આ વાક્ય હાલશે ને. પછી ચિંતન સ્વેટેડ વેરી બેડલી. સ્વેટેડ એટલે પરસેવા લથપથ થઈ જવું. ચિંતનને બહુ પરસેવો વળે છે. પરસેવો વળે છે, પંખો ચાલુ કરો ભાઈ, પંખો ચાલુ કરો એના માટે. અહીંયા રહ્યો. મધર ફોરગેટ સોલ્ટ ઇન ધ સંભાર. મમ્મી સંભારામાં નમક નાખવાનું ભૂલી ગયા. તો અહીંયા આવ્યું સોલ્ટ વાળું વાક્ય, અહીંયા રહ્યું છે. હા સરસ. પછી હવે તો એક જ વધ્યું છે પણ તોય જોઈ લઈએ. એન ઓલ્ડ મેન ઇઝ બ્લાઇન્ડ. એક વૃદ્ધ માણસ આંધળો છે, અંધ છે. હી વોન્ટ્સ હેલ્પ, એને મદદ જોઈએ છે. તો શું આવશે અહીંયા રહ્યું વાક્ય કે શું તમે મને રસ્તો પસાર કરવામાં મારી મદદ કરશો? એવી રીતે. તો અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ વાક્ય જો લખી જ નાખવાના છે. જો જોઈ શકો છો. પેલા સુનંદા જે છે એ બહાર જાય છે મોન્સૂનમાં, તો કુડ યુ ગીવ મી એન અમ્બ્રેલા. બીજું તનુજા ઇઝ ઇટિંગ સ્પાઇસી નૂડલ્સ, એમાં શું લખીશું? વુડ યુ પ્લીઝ ગીવ મી ધ ગ્લાસ ઓફ વોટર. ચિંતન સ્વેટેડ, એમાં લખ્યું છું કુડ યુ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ. મધર ફોરગેટ સોલ્ટ, મમ્મી મીઠું ભૂલી ગયા. કુડ યુ ગીવ મી સમ સોલ્ટ. પછી એન ઓલ્ડ મેન ઇઝ બ્લાઇન્ડ, બિચારો અંધ માણસ વૃદ્ધ છે. હી વોન્ટ્સ હેલ્પ, એને મદદ જોઈએ છે. કુડ યુ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. આવી રીતે આપણે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ પ્રકારની વિનંતી સૂચક વાક્યો લખવાના હોય છે, જે આપણે અહીંયાથી લખી શકીએ છીએ. ઓકે, ચલો ત્યારબાદ એક્ટિવિટી નંબર 12 કહે છે અંડરલાઇન ધ ઓડ વન. અલગ દેખાતા ઉપર અંડરલાઇન કરવાની છે. હાલો, મધર, નીસ, ગ્રાન્ડમા ને ફાધર. મમ્મી, મધર એટલે મમ્મી થાય. નીસ એટલે ભત્રીજી અથવા ભાણકી થાય. ગ્રાન્ડમા એટલે દાદી થાય. ફાધર એટલે પપ્પા. પપ્પા અલગ પડે છે. કેમ? આ ત્રણેય સ્ત્રીઓ છે ને પપ્પા પુરુષમાં આવે. હે, બીજું હાલો. બ્રધર, ફાધર, આંટ, અંકલ. બ્રધર, ફાધર, આંટ, અંકલ. ભાઈ, પપ્પા, કાકી, કાકા. કાકી આવે ને અલગ, લેડીઝ છે ને એટલે. બીજા ત્રણેય જેન્ટ્સ. પછી ત્રીજું હાલો, ગ્રાન્ડફાધર, કઝિન, બોય, આંટી. એમાં શું આવશે? આંટી, કારણ કે આ ત્રણેય જે છે જેન્ટ્સ છે. આંટી લેડીઝ થયા. ચોથું છે નેબર, મધર, ફાધર, અંકલ. તો
તો સીધી વસ્તુ છે એમાં નેબર અલગ પડે છે. કેમ? કારણ કે મધર ફાધર અંકલ જે છે એ રિલેટિવ થયા, નેબર જે છે એ અલગ પડે છે. ગર્લ ફ્રેન્ડ ડોટર એન્ડ સન, એક મિનિટ, ગર્લ અલગ છે, ફ્રેન્ડ અલગ છે, ભેગું ન કરી નાખતા. ગર્લ ફ્રેન્ડ ડોટર સન, શું લખીશું આમાં? ફ્રેન્ડ, કારણ કે ગર્લ ડોટર અને સન જે છે એ રિલેશનમાં થાય છે, ફ્રેન્ડ અલગ જ હોય આખું. ચાલો, આઈડેન્ટિફાઈ ધ રિલેશન, સંબંધ ઓળખવાના છે, સંબંધો ઓળખવાના છે. માય અંકલ્સ સન ઇઝ માય, મારા અંકલનો દીકરો મારે શું થાય? નેફ્યુ કે કઝિન? ભત્રીજો કે ભાઈ થાય? તો ભાઈ જ થાય ને, કઝિન થાય, કાકા બાપાનો ભાઈ થાય, પિતરાય ભાઈ. પછી માય મધર્સ મધર ઇઝ માય, મારા મમ્મીના મમ્મી, મારા મમ્મીના મમ્મી મારા શું થાય? ગ્રાન્ડ મધર કે નેબર? હવે નેબર એટલે પડોશી થાય, ગ્રાન્ડ મધર જ થાય, જવાબ શું આવે? ગ્રાન્ડ મધર. ત્યારબાદ ત્રીજું માય બ્રધર્સ ડોટર, મારા ભાઈની બહેન, મારા ભાઈની બહેન મારી શું થાય? માય બ્રધર્સ ડોટર, સોરી, મારા ભાઈની બહેન નહીં, મારા ભાઈની દીકરી એકચ્યુઅલી. માય બ્રધર્સ ડોટર, મારા ભાઈની દીકરી શું થાય? નીસ કે નેફ્યુ? નીસ થાય. નીસ એટલે ભત્રીજી, નેફ્યુ એટલે ભત્રીજો. ભત્રીજો થોડો થાય, ડોટર છે, દીકરી છે. પછી માય ફાધર્સ સિસ્ટર, મારા પપ્પાની બહેન, પપ્પાની બહેનને શું કહેવાય? આંટ કહેવાય, ફઈ કહેવાય ને. માય મધર્સ બ્રધર, મમ્મીના ભાઈ એટલે મામા, અને મામાને કહેવાય ઇંગ્લિશમાં અંકલ. ઓકે, ચાલો ત્યારબાદ હવે રીઅરેન્જ ધ લેટર્સ, શબ્દોને આમ તેમ થઈ ગયા છે અને ગોઠવવાના છે, અને વિથ સ્ટાર્ટ વિથ ધ બોલ્ડ લેટર. અહીંયા જો અક્ષર કેવા છે, જો OTHMER, એમાંથી એક શબ્દ બનાવવાનો છે ને પહેલો અક્ષર એમ હોવો જોઈએ, બરોબર? તો એમાંથી બનશે મધર, અને આમાંથી બનશે નેફ્યુ. ત્યારબાદ જો આમાં છે ONS, એમાંથી બનશે સન, અને આમાંથી બનશે કઝિન. ત્યારબાદ આમાંથી બનશે શું? સિસ્ટર, અને ત્યારબાદ આમાંથી બનશે અંકલ. ત્યારબાદ આમાંથી બનશે ફાધર, અને આમાંથી બનશે બ્રધર. ત્યારબાદ આમાંથી બનશે આંટ, અને આમાંથી બનશે શું? નીસ. રેડી? આ બધે પહેલામાં આવશે મધર, બીજામાં સન, ત્રીજામાં સિસ્ટર, ચોથામાં ફાધર, પાંચમામાં આંટ, છઠ્ઠામાં નેફ્યુ, સાતમામાં કઝિન, આઠમામાં અંકલ, નવમામાં બ્રધર, અને દસમામાં આવશે નીસ. ચલો આગળ વધીએ આપણે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ, આ ગ્રીડમાંથી શબ્દો શોધવાના છે. ચલો, પહેલો શબ્દ ફાધર મળી ગયો છે. પછી મધર, જો મધર આપણને અહીંયાથી મળી જશે. સન નામનો શબ્દ અહીંયા રહ્યો, SON. નીસ, તો નીસ ક્યાં છે? NIEC, જો અહીંયા રહ્યું, NIEC. કઝિન, તો કઝિન ગોતીશું, COUSIN. યસ, મળી ગયો, જો. અંકલ, UNCLE, ક્યાં છે? UNCLE, યસ, અંકલ મળી ગયા. બ્રધર, ભાઈ ગોતવાનો છે, બ્રધર. અહીંયા રહ્યો, BROTHER, બ્રધર મળી ગયો છે. આંટ, AUNT, આંટ. સિમ્પલ, બધા શબ્દો આપણને આવી રીતે મળી જાય છે. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ની નીચેની PDF અને PPT તમારા માટે તૈયાર છે અને તમારા માટે અવેલેબલ છે. કઈ? જો સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અને અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધાનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બધા સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જે તમે PDF ફોર્મેટમાં જોઈએ છે, તો WhatsAppમાં જોઈએ છે, મળી જશે. WhatsApp નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને WhatsApp પરથી આ PPT PDF મંગાવો. અને એપ્લિકેશન પરથી PDF મંગાવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વ અધ્યયન પોથી ધોરણ 6 ભાગ નંબર 3, જેમાં યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે પૂર્ણ કર્યું. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે આવી જ એક અલગથી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.